નમસ્કાર, આપની સાથે હું છું દર્શિકા સોની। આપણે આજે વાત કરીશું કે હોળીને પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ। આ બાબતે લોકોમાં ઘણી ગેરસમજ હોય છે। ઘણા લોકો એક પ્રદક્ષિણા કરે છે તો ઘણા લોકો 4 અથવા તો પોતાની ઈચ્છા મુજબ પ્રદક્ષિણા કરતા હોય છે। પરંતુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળીની 7 પ્રદક્ષિણા કરવી જોઈએ। 4 પ્રદક્ષિણા કરવાથી માત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જ પ્રાપ્તિ થાય છે, જ્યારે 7 પ્રદક્ષિણા કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિ પણ થાય છે। 7 પ્રદક્ષિણા કરવાથી આપણી પૃથ્વીના 7 ખંડોમાં રહેતા તમામ જીવોની સુખ શાંતિ માટે પણ પ્રાર્થના થાય છે। તો આ સાથે જ 7 પ્રદક્ષિણા 7 જન્મો સાથે જોડાયેલી પણ માનવામાં આવે છે। અને ખાસ પ્રદક્ષિણા કરતી વખતે હાથમાં ધાણી રાખવી જોઈએ અને તેને થોડી થોડી હોળીમાં હોમવી પણ શુભ માનવામાં આવે છે। તેમજ હોળીમાં શ્રીફળ, ખજૂર અને દાળિયા પણ હોમવામાં આવે છે। તેનાથી ધન, ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે। એવું કહેવાય છે કે હોળીમાં ધાણી હોમવાથી જીવનમાં કોઈ દિવસ અન્નની કમી નથી રહેતી। આજકાલ ઘણી જગ્યાએ લોકો માત્ર એક જ પ્રદક્ષિણા કરવાનું વધુ પસંદ કરે છે, કારણ કે જ્વાળાઓ ખૂબ મોટી હોય છે। મહત્વનું છે કે આજે હોળી છે અને આવતીકાલે ધોકો અને ગ્રહણ પણ છે અને બુધવારે ધૂળેટી પર્વની ઉજવણી થશે। આજે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હોલિકા દહનના પવિત્ર તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે અને આજે રાત્રે ઠેર ઠેર હોલિકા દહન થશે। તેમજ આજે હોળીની ઝાળથી નક્કી થશે કે આગામી દિવસો કેવા રહેશે। તો આ માહિતી તમારા પરિવાર અને મિત્રજનો સાથે ચોક્કસથી શેર કરી દેજો, જેથી તેઓ પણ હોલિકા દહનનો સાચો લાભ અને આશીર્વાદ મેળવી શકે। સૌને હોળીના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો અત્યારે બસ આટલું જ। ફરી મળીએ છીએ નવી માહિતી સાથે। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।